હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું બંધારણમાં આમુખના 50 વન લાઇનર ક્વેશ્ચન, જે લગભગ આમુખમાં બધું જ સમાવેશ કરી દેશે. તો વિડીયો જો અંત સુધી, અને ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન, ભારતીય બંધારણની પ્રસ્તાવના આમુખ કયા દેશના બંધારણથી પ્રેરિત છે? તો અમેરિકા, USA. ભારતીય બંધારણની પ્રસ્તાવના આમુખ કયા દેશના બંધારણમાંથી પ્રેરિત છે? તો અમેરિકા. બીજો ક્વેશ્ચન, આમુખની ભાષા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? ઓસ્ટ્રેલિયા. આમુખની ભાષા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? ઓસ્ટ્રેલિયા. ત્રીજો ક્વેશ્ચન, ભારતીય બંધારણનો આમુખનો મુખ્ય આધાર શું છે? ઉદ્દેશ પ્રસ્તાવ. ભારતીય બંધારણનો આમુખનો મુખ્ય આધાર શું છે? ઉદ્દેશ પ્રસ્તાવ. ચોથો ક્વેશ્ચન, ઉદ્દેશ પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? પંડિત જવાહરલાલ નહેરુએ. ઉદ્દેશ પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? પંડિત જવાહરલાલ નહેરુ. પાંચમો ક્વેશ્ચન, બંધારણ સભાએ ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે સ્વીકાર્યો હતો? 22 જાન્યુઆરી 1947. બંધારણ સભાએ ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે સ્વીકાર્યો હતો? 22 જાન્યુઆરી 1947. છઠ્ઠો ક્વેશ્ચન, આમુખને બંધારણની કુંજી કોણે કહી છે? KM મુનશીએ. આમુખને બંધારણની કુંજી કોણે કહી છે? KM મુનશીએ. સાતમો ક્વેશ્ચન, આમુખને બંધારણની આત્મા કોણે કહી છે? પંડિત ઠાકુરદાસ ભાર્ગવે. આમુખને બંધારણની આત્મા કોણે કહી છે? પંડિત ઠાકુરદાસ ભાર્ગવે. આઠમો ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડતા શબ્દ ઉમેરવામાં આવે છે? 42મો બંધારણીય સુધારો 1976. કયા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડતા શબ્દ ઉમેરવામાં આવ્યો છે? 42મો બંધારણીય સુધારો 1976. નવમો ક્વેશ્ચન, આમુખમાં અત્યાર સુધી કેટલી વાર સુધારો કરવામાં આવે છે? માત્ર એક વાર. આમુખમાં અત્યાર સુધી કેટલી વાર સુધારા કરવામાં આવે છે? માત્ર એક જ વાર. 10મો ક્વેશ્ચન, બેરુબારી કેસ 1960માં સુપ્રીમ કોર્ટે આમુખ વિશે શું કહ્યું હતું? આમુખ એ બંધારણનો ભાગ નથી. બેરુબારી કેસ 1960માં સુપ્રીમ કોર્ટે આમુખ વિશે શું કહ્યું હતું? આમુખ એ બંધારણનો ભાગ નથી. 11મો ક્વેશ્ચન, કેશવાનંદ ભારતી કેસ 1973માં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું? આમુખ એ બંધારણનો અભિન્ન ભાગ છે. કેશવાનંદ ભારતી કેસ 1973માં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું? આમુખ એ બંધારણનો અભિન્ન ભાગ છે. 12મો ક્વેશ્ચન, આમુખની શરૂઆત કયા શબ્દોથી થાય છે? અમે ભારતના લોકો. આમુખની શરૂઆત કયા શબ્દોથી થાય છે? અમે ભારતના લોકો. 13મો ક્વેશ્ચન, આમુખમાં કુલ કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? 3 પ્રકારના: સામાજિક, આર્થિક અને રાજકીય. આમુખમાં કુલ કેટલા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે? 3: સામાજિક, આર્થિક અને રાજકીય. 14મો ક્વેશ્ચન, આમુખમાં કુલ કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? 5: વિચાર, અભિવ્યક્ત, વિશ્વાસ, ધર્મ અને ઉપાસના. આમુખમાં કુલ કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? 5 પ્રકારની: વિચાર, અભિવ્યક્ત, વિશ્વાસ, ધર્મ અને ઉપાસના. 15મો ક્વેશ્ચન, આમુખમાં કુલ કેટલા પ્રકારના સમાનતાનો ઉલ્લેખ છે? 2 પ્રકારના: પ્રતિષ્ઠા અને તકની. આમુખમાં કુલ કેટલા પ્રકારની સમાનતાનો ઉલ્લેખ છે? 2: પ્રતિષ્ઠા અને તકની. 16મો ક્વેશ્ચન, ભારતીય બંધારણના ક્યારે અંગીકાર કરવામાં આવ્યું? 24 નવેમ્બર 1949. ભારતીય બંધારણને ક્યારે અંગીકાર કરવામાં આવ્યું? 26 નવેમ્બર 1949. 17મો ક્વેશ્ચન, આમુખમાં બંધુત્વ શબ્દનો અર્થ શું છે? ભાઈચારો. આમુખમાં બંધુત્વ શબ્દનો અર્થ શું છે? ભાઈચારો. 18મો ક્વેશ્ચન, આમુખને બંધારણનો પરિચય પત્ર કોણે કહ્યું છે? એને પાલખીવાલા. આમુખને બંધારણનો પરિચય પત્ર કોણે કહ્યું છે? એને પાલખીવાલા. 19મો ક્વેશ્ચન, આમુખનો મુખ્ય હેતુ શું છે? ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને સુનિશ્ચિત કરવી. આમુખનો મુખ્ય હેતુ શું છે? ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, સુનિશ્ચિત કરવી. 20મો ક્વેશ્ચન, આમુખમાં ભારત કેવું રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી ગણરાજ્ય. આમુખમાં ભારત કેવું રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? સાર્વભૌમ,
સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી ગણરાજ્ય. 21મો ક્વેશ્ચન. આમુખનો કયો શબ્દ ધર્મ સાથે સંબંધિત છે? બિન સાંપ્રદાયિક. આમુખનો કયો શબ્દ ધર્મ સાથે સંબંધિત છે? બિન સાંપ્રદાયિક. 22મો ક્વેશ્ચન. શું આમુખમાં સુધારો કરી શકાય? હા, અનુચ્છેદ 368 હેઠળ. શું આમુખમાં સુધારો કરી શકાય? હા, અનુચ્છેદ 300 હેઠળ સુધારો થઈ શકાય. 23મો ક્વેશ્ચન. બંધારણની સત્તાનો સ્ત્રોત શું છે? ભારતની જનતા. બંધારણનો સત્તાનો સ્ત્રોત શું છે? ભારતની જનતા. 24મો ક્વેશ્ચન. ગણરાજ્યનો અર્થ શું થાય? રાજ્યના વડા ચૂંટાયેલા હોય છે. ગણરાજ્યનો અર્થ શું થાય? રાજ્યના વડા ચૂંટાયેલા હોય છે. 25મો ક્વેશ્ચન. લોકશાહીનો અર્થ શું છે? જનતાનું શાસન. લોકશાહીનો અર્થ શું છે? જનતાનું શાસન. 26મો ક્વેશ્ચન. સામાજિક ન્યાયનો વિચાર ક્યાંથી આવ્યો? રશિયન ક્રાંતિ 1917. સામાજિક ન્યાયનો વિચાર ક્યાંથી આવ્યો? રશિયન ક્રાંતિ 1917. 27મો ક્વેશ્ચન. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શ ક્યાંથી લેવાયા છે? ફ્રેન્ચ ક્રાંતિથી. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો ક્યાંથી લેવાય છે? ફ્રેન્ચ ક્રાંતિમાંથી. 28મો ક્વેશ્ચન. આમુખ ન્યાય શબ્દનો ઉપયોગ કયા સદભરમાં થયો છે? સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયના સદભર. આમુખમાં ન્યાય શબ્દનો ઉપયોગ કયા સદભરમાં થયો છે? સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયના સદભરમાં. 29મો ક્વેશ્ચન. ભારતનું બંધારણ કેવું છે? લોકશાહી. ભારતનું બંધારણ કેવું છે? લોકશાહી. 30મો ક્વેશ્ચન. આમુખને બંધારણનો સાર કોણે કહ્યું છે? સુભાષ કશ્યપ. આમુખને બંધારણનો સાર કોણે કહ્યું છે? સુભાષ કશ્યપે. 31મો ક્વેશ્ચન. શું આમુખ અદાલતમાં પડકારી શકાય? ના. શું આમુખને અદાલતમાં પડકારી શકાય? ના. 32મો ક્વેશ્ચન. ભારતીય બંધારણનું દર્શન શેમાં રહેલું છે? આમુખમાં. ભારતીય બંધારણનું દર્શન શેમાં રહેલું છે? આમુખમાં. 33મો ક્વેશ્ચન. આમુખમાં સાર્વભૌમનો અર્થ શું થાય? ભારત તેના આંતરિક અને બાહ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. આમુખમાં સાર્વભૌમનો અર્થ શું થાય? ભારત તેના આર્થિક અને બાહ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. 34મો ક્વેશ્ચન. બિન સાંપ્રદાયિકતાનો અર્થ શું થાય? રાજ્યનો કોઈ સત્તાવાર ધર્મ નથી. બિન સાંપ્રદાયિકતાનો અર્થ શું છે? રાજ્યનો કોઈ સત્તાવાર ધર્મ નથી. 35મો ક્વેશ્ચન. સમાજવાદી શબ્દનો અર્થ શું છે? સમાજમાં સમાનતા અને સંસાધનનું યોગ્ય વિતરણ. સમાજવાદી શબ્દનો અર્થ શું છે? સમાજમાં સમાનતા અને રાજ્યની યોગ્ય વિતરણ. 36મો ક્વેશ્ચન. આમુખ મુજબ બંધારણ કોના માટે છે? ભારતના નાગરિકો માટે. આમુખ મુજબ બંધારણ કોના માટે છે? ભારતના નાગરિકો માટે. 37મો ક્વેશ્ચન. બંધારણની પ્રસ્તાવનાનો મુખ્ય ભાગ શું છે? રાજકીય લોકશાહી. બંધારણીય પ્રસ્તાવનો મુખ્ય ભાગ શું છે? રાજકીય લોકશાહી. 38મો ક્વેશ્ચન. આમુખમાં અખંડતા શા માટે ઉમેરવામાં આવી છે? રાષ્ટ્રની એકતા જાળવવા માટે. આમુખમાં અખંડતા શા માટે ઉમેરવામાં આવી છે? રાષ્ટ્રીયની એકતા માટે. 39મો ક્વેશ્ચન. ભારતને લોકશાહી ગણરાજ્ય કેમ કહેવામાં આવે છે? અહીં જનતાનું શાસન છે અને વડા ચૂંટાયેલા હોય છે. ભારતને લોકશાહી ગણરાજ્ય કેમ કહેવામાં આવે છે? અહીં જનતાનું શાસન છે અને વડાનું ચૂંટાયેલા હોય છે. 40મો ક્વેશ્ચન. બંધારણ લાગુ થવાની તારીખ કઈ છે? 26 જાન્યુઆરી 1950. બંધારણ લાગુ થવાની તારીખ કઈ છે? 26 જાન્યુઆરી 1950. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચલો આગળ જોઈએ. 41મો ક્વેશ્ચન. આમુખમાં કોનો સ્પષ્ટ ઉલ્લેખ નથી? મૂળભૂત અધિકારોનો. આમુખમાં કોનો સ્પષ્ટ ઉલ્લેખ નથી? મૂળભૂત અધિકારોનો. આમુખને બંધારણનું દર્શન કોને કહ્યું છે? પંડિત નહેરુએ. આમુખને બંધારણનું દર્શન કોને કહ્યું છે? પંડિત નહેરુએ. આમુખનું અંતિમ લક્ષ્ય શું છે? રાષ્ટ્રીય એકતા અને અખંડતા. આમુખનું અંતિમ લક્ષ્ય શું છે? રાષ્ટ્રીયની એકતા અને અખંડતા. ન્યાયનો આદર્શ કયા દેશથી પ્રેરિત છે? રશિયા. ન્યાયનો આદર્શ કયા દેશથી પ્રેરિત છે? રશિયા. 45મો ક્વેશ્ચન. સ્વતંત્ર આદર્શ કયા દેશથી પ્રેરિત છે? ફ્રાન્સ. સ્વતંત્રનો આદર્શ કયા દેશથી પ્રેરિત છે? ફ્રાન્સ. 46મો ક્વેશ્ચન. ભારત એક ગણરાજ્ય છે તેનો અર્થ શું થાય? વડા વંશપરાગત નથી. ભારત એક ગણરાજ્ય છે તેનો અર્થ શું છે? વડા વંશપરાગત નથી.
47મો ક્વેશ્ચન, આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે પસાર થયો? 13 ડિસેમ્બર 1946. આમુખનો ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે પસાર થયો? 13 ડિસેમ્બર 1946. 48મો ક્વેશ્ચન, આમુખનું મહત્વ શું છે? બંધારણની અર્થઘટનમાં મદદરૂપ. આમુખનું મહત્વ શું છે? બંધારણના અર્થઘટનમાં મદદરૂપ. 49મો ક્વેશ્ચન, ભારતીય બંધારણની પ્રકૃતિ કેવી છે? લોકશાહી અને સમાજવાદી. ભારતીય બંધારણની પ્રકૃતિ કેવી છે? લોકશાહી અને સમાજવાદી. 50મો ક્વેશ્ચન, આમુખ કયા ભાગ અમે ભારતના લોકો સૂચવે છે? સાર્વભૌમ જનતામાં રહેલું છે. આમુખનો કયો ભાગ અમે ભારતના લોકો સૂચવે છે? સાર્વભૌમત્વ જનતામાં રહેલું છે. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.